આપણે આવ્યા છીએ તો સંઘર્ષ સિવાય છે એ જીવન છે નહીં, સંઘર્ષ સિવાય છે બીજી કઈ વસ્તુ છે નહીં. અને જેટલા પણ લોકો છે જે તમે જોઈ રહ્યા છો કે રાતોરાત એક ફ્લોમાં આવી જાય છે, પછી આ બધા જ લોકોનું ક્યાં અસ્તિત્વ જાય છે કોઈ પણ લોકોને ખબર નથી. નદીનું વહેવું છે પ્રારબ્ધ છે. નદીનું વહેવું છે એ પ્રારબ્ધ છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. આપણે બધા જ લોકો આવ્યા છીએ ને જેટલા પણ લોકો છે જે શોર્ટકટથી આગળ નીકળી જાય છે, જે 5 વર્ષમાં જમાવટ કરી લે છે અને પછી આ બધા જ લોકોની એવી હાલત થાય છે કે આ બધા જ લોકો ક્યાં જાય છે કોઈને ખબર જ નથી પડતી. નદીનું વહેવું છે એ ફક્ત ને ફક્ત પ્રારબ્ધ છે, પરંતુ નદીમાં તરવું, સામે કાંઠે નીકળી જવું એ સૌથી મોટું ચુનૌતીપૂર્ણ છે. એ જીવનમાં પુરુષાર્થ છે, એના વગર સંભવ નથી. જો આપણે બધા જ લોકોએ છે કંઈક ઓર્ડિનરીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવાનો નિર્ણય કર્યો છે. જેટલા પણ લોકો છે જે લોકો છે સામાન્ય જીવન નથી જીવવા માંગતા, સામાન્ય જીવનથી થોડુંક ઠસકવાળું જીવન, થોડું ઉપર જીવન જીવવા માંગે છે, આ બધા જ લોકોને છે સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે ઓર્ડિનરી લોકો જેટલી મહેનત કરે છે, ઓર્ડિનરી લોકો જેટલું કામ કરે છે, એટલું જ આપણે કામ કરશું, એટલી જ આપણે વિચારની શ્રેણી રાખશું, આપણી આસપાસના લોકો ઓર્ડિનરી જ રાખશું તો કામ નહીં બને. વાંચવાનું થાય છે તો ઉચ્ચતમ દરજ્જાની શું વસ્તુ છે એને વાંચવાની થાય છે. સમય પસાર કરવાનો થાય છે તો ઉચ્ચતમ દરજ્જામાં કઈ જગ્યા ઉપર આપણે સમય પસાર કરી શકીએ છીએ એ મુજબ ધ્યાન કેન્દ્રિત કરવાનું થાય છે. કોઈ પણ મૂવી જોવાનું થાય છે તો સર્વશ્રેષ્ઠ દરજ્જાનું કયું મૂવી છે એ જોવાનું થાય છે. શું હું તમને બધા જ લોકોને પૂછું છું કે તમે ક્યારે ટાઈપ કર્યું હતું કે વર્લ્ડના બેસ્ટ મૂવીઝ કેટલા છે, અત્યાર સુધીના બેસ્ટ મૂવીઝ કેટલા છે? 100, ટોપ 100 બાયોગ્રાફીઝ કેટલી બેસ્ટ છે. અને મોટાભાગના લોકો અત્યારે એવી બધી જ વસ્તુ છે જોવા માટે ટેવાયેલા છે કે કઈ એટલી બધી સાર્થક વસ્તુ છે એના જીવનમાં એ દઈને નથી જતી. ખાલી એક બર્ડન દઈને જાય છે, ખાલી એક કચરો દઈને જાય છે કે જે કચરો છે એને બરબાદ કર્યા સિવાય બીજું કોઈ પણ કાર્ય છે કરી નથી શકતો. તમે જોવો તમારી આસપાસ અત્યારે કેવા મૂવીઝ બની રહ્યા છે, કેવા મૂવીઝ બની રહ્યા છે કે જેમાં થોડું છુદ્ર પણ હોય એવું, લોકોને ગેરમાર્ગે દોરતું હોય એવું. પરંતુ શા માટે આવા મૂવી બને છે? ક્યારેક તમે એ વાત ઉપર નજર ફેરવી? કેમ કે લોકોને જ જોવું એવું ગમે છે. કોઈ પણ વસ્તુ છે તમે 200 કરોડનું બજેટ બનાવીને કરી રહ્યા હોય તો એ વસ્તુ ચાલવી તો જોઈએ ને. પ્રશ્ન એ બાબતનો છે. મોટે ભાગે ઇન્ડિયામાં જેટલી બાયોગ્રાફીસ બને છે કોઈ ચાલતી નથી, મોસ્ટ ઓફ ફ્લોપ જ જાય છે. ભલે એમાં પછી હીરો 100 કરોડનો હોય કે 150 કરોડનો હોય, 3-3 હજાર કરોડનું બજેટનું મૂવી હોય છતાં બાયોગ્રાફી હોય તો એ મોટે ભાગે 99.99% ચાન્સ છે એ ફ્લોપ જ જવાની છે. આનું કારણ એ છે કે લોકોને અત્યારે એવું જોઈએ છે જે નાનું છે, જે ક્ષુદ્ર છે, જે અભદ્ર છે. એટલા માટે લોકો ટેવાયેલા છે ને આસપાસની ગંદકી છે એ તમે જોઈ જ રહ્યા છો. એક્સ્ટ્રા ઓર્ડિનરી બધાને બનવું છે પરંતુ બધાને શોર્ટકટ્સ જોઈએ છે અને શોર્ટકટથી છે ક્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી બની ના શકાય. આ વસ્તુ સત્ય છે, આને તમે બદલી ના શકો. એડિસન ને એડિશન બનવામાં ટાઈમ લાગે. હેનરી ફોર્ડ ને છે હેનરી ફોર્ડ બનવામાં ટાઈમ લાગે, સમય લાગે. બધી વસ્તુનો છે ને પર્ટિક્યુલર ટાઈમ હોય છે, પરંતુ એ ટાઈમ, એ સમય આવ્યા પહેલા છે ને સુપર હાર્ડ વર્ક હોય છે, સુપર હાર્ડ વર્ક હોય છે. એના સિવાય બીજો કોઈ ઓપ્શન્સ નથી. જો નિર્ણય છે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવાનો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી પેશન્સ પણ રાખવું જોશે. શોર્ટકટની નીતિ છે, જે ક્ષુદ્રપણાની નીતિ છે, એ કામ નહીં બને. મનુષ્ય જન્મ મળ્યો છે તો ચેતનાનું સ્તર છે ઉપર સુધી લઈ આવવા માટે બન્યું છે. ઊંચામાં ઊંચી સ્થિતિ સુધી આપણે જીવનને લઈ જઈ શકીએ એ સ્થિતિ માટે, એ સ્થિતિ મુજબ જવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. ક્ષુદ્ર કાર્ય કરવા માટે ક્યારેય મળ્યો નથી. જો આ દુનિયામાં ક્યારે પણ અમીરીને છે કોઈ યાદ નથી કરતો. આ દુનિયામાં ક્યારે પણ તમે કેટલી જમાવટ કરી છે એને કોઈ યાદ નથી કરતો. હંમેશાને માટે એક બલિદાનને યાદ કરે છે, હંમેશાને માટે એક પ્રેમને યાદ કરે છે. અને પ્રેમમાં એ એક્સપેક્ટેશન પણ નથી હોતી કે સામેથી મળશે કે નહીં હોય.
એમાં ઘોર પરિશ્રમ હોય છે, ઘોર મહેનત હોય છે. યુદ્ધ મેદાનમાં કોઈ પણ યોદ્ધા લડે, યુદ્ધ મેદાનમાં કોઈ પણ યોદ્ધા લડે, પરંતુ આ યોદ્ધા લહુલુહાણ ના હોય તો યોદ્ધાની કઈ કિંમત નથી. તમારી પાસે કેટલી પણ મહારત હાસિલ હોય, તમારી પાસે કેટલી પણ આવડત હોય, પરંતુ આ આવડત જો લોકોને ગેરમાર્ગે બતાવતી હોય, જો આ આવડત છે એમાં ગહેરાઈ ના હોય, તો કોઈ પણ વસ્તુ છે એ મહત્વની નથી. બસ એનું મૂલ્ય છે એ શૂન્ય બરાબર છે. આ દુનિયામાં અદ્ભુત એવા લોકો છે કે જે લોકો પાસે છે મિલિયન્સ ઓફ ફેન ફોલોવિંગ છે, મિલિયન્સ ઓફ બધી જ વસ્તુ છે, પરંતુ ક્યારેક આ બધે કલ્ચરને લીધે, આ બધી જ વસ્તુના દોહરાવને લીધે આપણે કેટલા બુદ્ધને યાદ રાખી શક્યા છીએ, આપણે કેટલા રજનીશને યાદ રાખી શકીએ છીએ. રજનીશનું નામ આવે તો આપણે સેક્સ સિવાય બીજી કશી જ વસ્તુ દેખાતી નથી. આ આપણી માનસિકતા બની ગઈ છે. નબળા વ્યક્તિત્વની નિશાની એ છે કે કોઈ પણ ઊંચામાં ઊંચા દરજ્જાની વાત હશે એ પોતાના નીચેમાં નીચા દરજ્જાની વસ્તુથી, પોતાની નીચામાં નીચી હલકી માનસિકતાથી સમજશે. એ ભલે કોઈ પણ ઊંચામાં ઊંચી વાત હોય, સંભોગથી સમાધિ છે, જબરદસ્ત પુસ્તક છે, પરંતુ લોકો વાંચતા નથી. એને સંભોગ સિવાય કશી વસ્તુ દેખાતી નથી. આટલા જ માટે ઋષિ લોકો છે બધા આજથી દૂર વહી જતા હતા, કેમ કે ખબર છે કે આ લોકોને પલ્લે પડવાની નથી, આ લોકોને છે નહીં કશું, પરંતુ એ ગ્રંથો રાખીને ગયા છે. એ પહોંચી જાય છે, પાત્રતા આવે છે ત્યાં પહોંચી જાય છે, એમાં શંકાનું સ્થાન નથી. પરંતુ નિર્ણય કરો કે જો રાજમાર્ગ પકડવો છે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત પણ જોશે અને સત્યનો સાથ પણ જોશે.